મૂળ ડગાડા તાલુકા ભુજ કચ્છના પરંતુ હાલ બોરીવલી મુંબઈના નિવાસી મહેતા મંજુલાબેન પ્રાણલાલના કુળદીપક પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ મુકેશ મહારાજના સંયમ જીવનના 19 વર્ષ સંપન્ન થતા પૂજ્યશ્રીનો 20મો દીક્ષા દિન તેમના સંસારી પરિવારના માંડવી કચ્છમાં રહેતા મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ તરફથી માંડવીમાં જીવદયા અને માનવ સેવાના કાર્યોથી તાજેતરમાં ઉજવાયો હતો। માંડવીમાં ગાયોને નીલચારાનું નિરણ કરાવીને અને શ્વાનોને લાડવાનું ભોજન આપીને જીવદયાનું કાર્ય કરાયું હતું। જ્યારે માંડવીના બહેરામુંગા વિદ્યાલયના મૂકબધિર વિદ્યાર્થીઓને તેમજ માંડવીના મસ્તરામોને મિષ્ટાન ભોજન કરાવીને માનવ સેવાનું કાર્ય કરાયું હોવાનું પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંસારી કાકા દિનેશભાઈ શાહ અને વર્ધમાન મહેતાએ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબે આજથી 19 વર્ષ પહેલા તારીખ 29 જાન્યુઆરી 2007ના રોજ જૈનાચાર્ય અનંતયશ વિજયજી મહારાજ સાહેબ પાસે આડેસર તાલુકા રાપર કચ્છ મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરી હતી। પૂજ્યશ્રી હાલમાં ભચાઉ નગરે બિરાજમાન હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું।